હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું મારા દાદાની રેસીપી બનાવવા જઈ રહી છું, વાલનું શાક, જે મારા દાદા બનાવતા હતા। મારા દાદા હળવદના પ્રખ્યાત રસોયા હતા। મારા દાદાનું નામ ભાઈ શંકરભાઈ હતું, પણ તેમની આ રેસીપીના લીધે તેમને ગામના લોકો વાલજીભાઈ તરીકે જ ઓળખતા હતા। તો એ જ રેસીપી આજે હું મારા કિચનમાં બનાવવા જઈ રહી છું, તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરશો। તો આવો બનાવવાનું શરૂ કરીએ। વાલનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 કપ વાલ લીધા છે, જે વજનમાં 500 ગ્રામ જેટલા છે। હવે આપણે વાલને એક પ્રેશર કુકરમાં લઈ લઈશું અને 8 થી 10 વિસલ કરીને બાફી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા વાલ સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે વાલના શાકના વઘાર માટેની થોડી તૈયારી કરી લઈશું, જેના માટે મેં અહીંયા થોડા આખા મસાલા લીધા છે। તેમાં સૂકા 2 લાલ મરચાં, 2 ચક્રી ફૂલ, 1 તજનો ટુકડો, 4 થી 5 લવિંગ, 2 સુધારેલા ટામેટા, 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 10 થી 12 જેટલા લીમડાના પાન અને 1 લીંબુનો રસ કાઢેલો છે। હવે મસાલા માટે આપણે એક બાઉલ લઈશું, તેમાં 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે। 1 થી 1.5 ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે। હવે વઘાર માટે મેં અહીંયા એક પેન લીધું છે, એમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બધા આખા મસાલા નાખીશું। સૂકા લાલ મરચાં, ચક્રી ફૂલ, તજ અને લવિંગ, 2 ચમચી જેટલી રાઈ, 2 ચમચી જેટલો અજમો અને થોડી હિંગ નાખીશું। ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। બધા મસાલાને આપણે સારી રીતે સાંતળી લઈશું। ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને તેને પણ આપણે એક વખત સાંતળી લઈશું। હવે તેની અંદર કાપેલા ટામેટા નાખી દઈશું અને 1 વાટકી જેટલો સુધારેલો ગોળ નાખીશું। ત્યારબાદ તેની અંદર લીંબુનો રસ નાખી દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને અડધો કપ જેટલું પાણી નાખીને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે બધા મસાલાને અને ગોળને સારી રીતે મિક્સ થવા દઈશું। ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું। તમે જોઈ શકો છો કે અહીંયા ગોળ પણ ઓગળી ગયો છે અને વઘાર ઉકળવા લાગ્યો છે। હવે તેની અંદર આપણે જે એક બાઉલમાં મસાલા બધા મિક્સ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું। બધા મસાલાને આપણે વઘાર સાથે મિક્સ કરી લઈશું। બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ફરીથી આને 2 મિનિટ માટે ઉકળવા દઈશું। ત્યારબાદ આપણે બાફેલા વાલને વઘારની અંદર ઉમેરી દઈશું અને વાલને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર 2 કપ જેટલું પાણી નાખીને 5 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું। અહીંયા વાલ બાફેલા જ છે એટલે એને ઝાઝો સમય આપણે પકાવવાના નથી। તમે જોઈ શકો છો કે અહીંયા વાલનું શાક બનીને તૈયાર છે અને તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ઉપર થોડી કોથમરી છાંટીને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણું વાલનું શાક। હવે એને એક બાઉલમાં લઈને આપણે સર્વ કરીશું। તો તમે પણ આ રેસીપી તમારા ઘરે ચોક્કસ ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને જરૂર બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।